તો આ તરફ ખેડા જિલ્લાના માતરમાં વરસાદના કારણે પૂરની ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થયું છે, જેના જ કારણે માતરનું સાયલા ગામ બેટમાં ફેરવાઈ ગયું છે। ગામમાં આવવા જવાના તમામ રસ્તાઓ પાણીમાં ડૂબી ગયા છે। ગામના 2500 થી 3000 વીઘા જેટલા ખેતરોમાં પાણી ભરાઈ જવાથી ડાંગરના વાવેતરને ભારે નુકસાન થયું છે અને પાણી ન ઓસરવાના કારણે ચોમાસુ પાક સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ પાણીના નિકાલ માટે કુદરતી રીતે કોઈ રસ્તો ન હોવાથી અને પરિયેજ તળાવ છે એના કારણે ક્યાંક અત્યારે જળબંબાકારની સ્થિતિ છે। આ તળાવના રેનોવેશન બાદ જળબંબાકારની પરિસ્થિતિ ઉદ્ભવી છે, જે કુદરતી નહીં પરંતુ માનવ સર્જિત હોવાનો આક્ષેપ કરીને મહી કેનાલમાં પાણીનો નિકાલ કરવાની ઉગ્ર માંગ કરવામાં આવી રહી છે। આ તળાવમાંથી આ પાણી પાછું આવે છે અને પાણીનો નિકાલ થતો નથી। એનું કારણ કે આગળની સાઈડે તળાવની બાજુ જે ગંડાળું છે ત્યાં ગેટ બને અને ત્યાંથી પાછલી સાઈડે ગંડાળું આમાં પેલું એ નાખે નળ નાખે આગળ ગેટ બંધ કરે તો પાણીનો નિકાલ થઈ શકે છે કેનાલ મારફતે। પહેલા પાણી જતું પણ આ તળાવ બન્યા પછી પાણીનો નિકાલ થતો નથી।